Hello. How are you? How are you? Fine. Okay. અત્યારે બેટા કઈ ઋતુ ચાલે છે? કઈ ઋતુ ચાલે છે? ચોમાસામાં શું પડે? વરસાદ. એટલે તમે બેઠા છો એ રેતી કેવી છે બેટા? હા, કેવી છે? ભીની. હવે આપણે એ ભીની રેતીમાં લખીશું. હા, આપણે રમતા રમતા આજે ભણીશું. મજા છે ને, મોસમ મજાની છે. જો વાતાવરણ કેટલું સરસ છે, આટલું મોટું મેદાન છે મસ્ત. એટલે આજે આપણે સરસ મજાનું ભણીશું. હવે હું અત્યારે હાલ તમને તમારા હાથમાં લખવા માટે સળી છે, કોઈના હાથમાં પથ્થર છે, કોઈના હાથમાં ચમચી છે. કેમ કે અહીંયા આવ્યા એટલે આપણે એની પહેલાં 5 મિનિટ તમને મેં શું કીધું હતું કે કંઈ પણ વસ્તુ તમે શોધી કાઢો. તો તમે બધાએ સરસ શોધી કાઢ્યું છે. તમે ભાઈ રેહાનભાઈ શું શોધ્યું લખવા માટે બેટા? પથ્થર. ફાવશે ને લખતા? ઓકે. એ પહેલાં હું એક જે મૂળાક્ષર કે શબ્દ બોલું એ તમારે હવામાં લખવાનો છે. આપણે ઘણીવાર ક્લાસમાં હવામાં મૂળાક્ષર લખાવતા હતા. આજે તો હવા પણ સરસ છે, વાતાવરણ પણ સરસ છે, તો આપણે થોડુંક હવામાં લખીશું. ઓકે, રેડી? યસ ઓર નો? ઓકે, ચાલો. હું જે મૂળાક્ષર બોલું એ તમારે હવામાં લખવાનો છે. ઓકે. તો વેરી ગુડ. તો નહીં બેટા, તપેલીનો ત, તલવારનો ત. હા, તલવારનો ત લખો તો. વેરી ગુડ. ઓકે, સરસ. ચલો, હવે એક શબ્દ બોલું છું એ હવામાં લખવાનો છે, બરોબર? શબ્દ બોલીશ રામ. ચલો લખો રામ. ઓકે, બહુ સરસ. હવે આપણે રેતીમાં લખવાનું છે. તમે જ્યાં બેઠા છો ને ત્યાં રેતીમાં લખવાનું છે. સૌથી પહેલાં તો બધા ટપાલીનો ટ લખો તો. મોટા અક્ષરે લખજો, મને દેખાય એમ. ટપાલીનો ટ, મને દેખાય એમ. ટપાલીનો ટ લખો બધા, ટપાલીનો ટ. સરસ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. અરે વાહ બેટા, તમે ડગલાનો ડ લખ્યો છે. ટપાલીનો ટ. તલવારનો ત નહોતો કરવાનો બેટા, ટપાલીનો ટ કરવાનો છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. હવે હું શબ્દ બોલીશ. ચલો, બહુ સરસ. હવે આપણે શબ્દ લખીશું દાડમ. દાડમ. સરસ. દાડમ. સરસ. દાડમ. વેરી ગુડ. દાડમ. બહુ સરસ. દાડમ. છૂટો થઈ ગયો. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. તમે હજુ દા જ લખ્યું છે, ટ નહીં બેટા, વચ્ચે ડ આવે. દાડમ. દાડમ. સરસ, સરસ, સરસ. ઓકે, ચલો. હવે બીજો શબ્દ કહું છું. ચલો લખો દિવસ. લખો બધા દિવસ, બતાવો. દિવસ. સરસ, સરસ, સરસ. દિવસ. વેરી ગુડ. તમારે બેટા દીર્ઘઈ આવી. દીમાં રસવઈ આવે. રસવઈ કેવી રીતના? યસ, વેરી ગુડ. જો આને રસવઈ કરી છે. દિવસ. દિવસમાં રસવઈ આવે બેટા. સુધારો. દિવસ. સરસ. ક્લેપ કરો બધા.